પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું હતું। સાથે પાટણ એપીએમસીમાં જ્યાં નજર પડે ત્યાં રાયડાના ઢગ જોવા મળી રહ્યા છે। અને ગત સાલના ભાવની વાત કરીએ તો ગત સાલ કરતાં આ સાલે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ભાવની 950 થી 1000 સુધી ભાવ મળ્યા હતા। ચાલુ સાલે ખેડૂતોને 1000 થી 1140ના ભાવ મળી રહ્યા છે। ગત સાલ કરતાં 100 રૂપિયાથી વધુનો ભાવ મળતા ખેડૂતો માલનું વેચાણ કરી રહ્યા છે। પાટણ જિલ્લામાં 26,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર થવા પામ્યું છે। પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રાયડાનું વાવેતર ખૂબ સારું થવા પામ્યું છે। તેનું મુખ્ય કારણ એ છે રાયડાના પાકમાં કોઈ રોગચાળો આવ્યો નથી। સાથે સાથે કુદરતની મહેર પણ રહી છે કે માવઠું પણ ન થયું હોવાથી રાયડાના પાકનું ઉત્પાદન સારું થવા પામ્યું છે। અને આ વખતે પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે જિલ્લામાં સારા વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ મળી રહેવાને કારણે રવિ સિઝનમાં સારું વાવેતર થયું છે, જેમાં રાયડાનું વાવેતર 26,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે અને ખેડૂતો પોતાનો પાક લઈ માર્કેટ યાર્ડમાં વેચી રહ્યા છે। પાટણ એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતો રાયડા પાક લઈ મોટા પ્રમાણમાં હરાજીમાં વેચાણ કરી રહ્યા છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે ગત સાલના ભાવ કરતાં ચાલુ સાલે 100 રૂપિયાનો વધારો મળી રહ્યો છે અને અમે માલ વેચી રહ્યા છે, પરંતુ ખેડૂતને આ ભાવમાં પણ નિરાશ જોવા મળી રહ્યા છે, કેમ કે ભાવમાં વધારાની સાથે મજૂરી અને બિયારણ પણ મોંઘું થયું। જેમ કે ખેડૂતોએ કહ્યું કે ખેડ ખાતર બિયારણના ભાવ ઊંચા થઈ ગયા, સાથે ટ્રેક્ટર ડીઝલના ભાવ ઊંચા હોવાથી પોસાય એમ નથી। જો ખેડૂતને 1200 થી 1300 રૂપિયાનો ભાવ મળે તો પોસાય એમ છે, પરંતુ પૈસાની જરૂર હોવાથી સાથે સામે હોળી આવતી હોવાથી અને આગલી સિઝનની તૈયારી કરવાની હોવાના કારણે રાયડાનું પાકનું મજબૂરીમાં વેચાણ કરી રહ્યા છે। ખેડૂતોમાં ભાવ વધવાથી થોડી ખુશી છે, પરંતુ થોડાક વધારે ભાવ મળે તો ખેડૂતોમાં ખુશી ન હેલી પણ દેખાય। પાટણ એપીએમસી ચેરમેનને જણાવ્યું કે ગત સાલ 2023-24માં માર્કેટયાર્ડ રાયડાની કુલ બોરીની આવક 4,71,000 બોરી જેટલી થઈ હતી અને ચાલુ સાલે અત્યાર સુધી 4,25,000 જેટલી બોરીની રાયડાની આવક થવા પામી છે। સ્નેહલ પટેલ નામ છે। પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકેની મારી જવાબદારી છે। આપે પૂછ્યું કે રાયડાની શું સ્થિતિ છે, તો અમારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગત વર્ષે લગભગ 4,71,000 જેટલી રાયડાની બોરીની આવક થઈ હતી અને એના સંદર્ભે આ સાલ પણ લગભગ અત્યાર સુધીમાં 4,25,000 જેટલી બોરીની આવક થવા પામી છે। ભાવની વાત કરીએ તો ગઈ સાલ 900 થી 1000ની આસપાસના ભાવ ખેડૂતોને રાયડા પેટીના મળી રહ્યા હતા, પરંતુ આ વર્ષે 1000 થી 1100ની આસપાસના ભાવ એ ખેડૂતોને મળી રહ્યા છે। આજે પણ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લગભગ 15,000 જેટલી બોરીની એવરેજ આવક થાય છે। ખેડૂતો પોતાનો માલ એ પાટણ એપીએમસી ખાતે લઈ અને એક ભરોસા સાથે અહીં સારો પોષણક્ષમ ભાવ મળી રહેશે એ ભરોસા સાથે અહીં વેપાર અર્થે આવતા હોય છે અને રાયડામાં પણ છેલ્લા ઘણા સમયથી 10,000 ઉપરોક્ત બોરીની આવક એ અમારા યાર્ડમાં થઈ રહી છે। ગત સાલ કરતાં બોરીની આવક વધશે ખરી? ગત સાલ કરતાં લગભગ અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો 4,25,000 ઉપરાંતની બોરીની આવક થઈ છે, એટલે મને એવું લાગે છે કે આ વર્ષે ગત સાલ કરતો રાયડાની ઘણી બધી બોરીની આવક વધશે।